अनेक गामने जोड़तो रस्तो बिस्मार, तंत्रना पापे स्थानिको परेशान। વાત બોટાદની છે। બોટાદ શહેરને 15 જેટલા ગામો સાથે જોડતા અણિયારી કાઠીથી બોટાદ તરફના રોડની હાલત બિસ્માર છે। શહેરમાં ધંધા રોજગાર અર્થે આવતા અનેક લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। રોડ અને મકાન વિભાગની હેઠળ આવતો આ રોડની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી કામ શરૂ કરવામાં નથી આવ્યું। સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે। ત્યારે રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે અને ખુદ ભાજપના શહેર પ્રમુખ પણ માંગ કરી રહ્યા છે। રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે। કમસે કમ 30 વર્ષ રસ્તો નથી સારો થયો અને ખાડા બહુ પડી ગયા છે અને કોઈ સામું તાકતું નથી। આપણે કઈ માંગ કરેલી છે? કેટલા જણ રજૂઆત કરી છે પણ કોઈ કે થાય છે એમ કરે છે કરતા નથી। રજૂઆત કરી છે। આરએમબી ની અંદર આ રસ્તો આવે છે, માર્ગ મકાન વિભાગનો। તો આરએમબી માંથી જાણવા મળ્યું છે કે 8 થી 9 મહિના થઈ ગયા છે કે આ જે કોન્ટ્રાક્ટ આપેલો છે તો એની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે। તો જેથી કરીને નવું ટેન્ડર પ્રક્રિયા એમને કરવાની વાત કરી હતી। અમે આ જિલ્લા પ્રમુખ જોડે ચર્ચા કરીને જિલ્લા પ્રમુખે તે માર્ગ મકાન વિભાગમાં અધિકારીઓ પાસેથી આની માહિતી લીધી અને એ જાણવા મળેલું છે કે ટૂંક સમયની અંદર આ રસ્તો જે નવું ટેન્ડર પ્રક્રિયા કરી અને તાત્કાલિક આ રસ્તાનું નિવારણ આવે એ પ્રમાણેનું કામ હાથ ધરવામાં આવશે। આ મામલે બોટાદના માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ રોડ માટેની રોડની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું નથી, જેને લઈ કોન્ટ્રાક્ટરને 6 વાર નોટિસ પણ ફટકારવામાં આવી છે। ત્યારે તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે રોડનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જે કોન્ટ્રાક્ટરના પાપે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? હવે ત્યાં સ્થાનિક મરામત લોકલ લેવલથી કરીને એ પૈસા એજન્સી જોડેથી વસૂલ કરવાની કાર્યવાહી કરવાની સૂચના મળેલ છે, જે પ્રક્રિયા હાલ ચાલુ કરી દીધેલી છે અને 2 થી 3 દિવસમાં જે મોટા ખાડા પડેલ છે તે રિપેર કરવાની કામગીરી ચાલુ કરીને 3 થી 4 દિવસમાં પૂર્ણ કરવામાં